નમસ્કાર મિત્રો, એક ખૂબ જ દુઃખદાયક એક સમાચાર સામે આવ્યા છે. જ્યારે હાલ પોલીસ કોન્સ્ટેબલના દુઃખદ એવા સમાચાર સામે આવ્યા છે, જે આ બોરસદના છે. પૂરા સમાચારની આ વિડીયોની અંદર તમને વાત જણાવીએ. હરિયાણા પછી ઝારખંડ, હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે ટ્રક ચાલકને ઊભા રહેવાનો એક ઇશારો કર્યો હતો. જો કે ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતા પોલીસકર્મીએ પીછો કર્યો હતો, જેમાં ટ્રકને ઓવરટેક કરી અને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રક પોલીસકર્મી પર ચડાવી દેવામાં આવ્યો છે. ખૂબ જ વાત કરતા પણ દુઃખ થાય છે કે હાલ આ કોન્સ્ટેબલ નથી રહ્યા, હાલ શહીદ થયા છે. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ બેડામાં ગમનીમી સ્થાપી છે અને પરિવારના કલાપે ગામમાં પણ શોકમુક્ત વાતાવરણ જોવા મળ્યું છે. હાલમાં બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઇટ ડ્યુટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન જ આ સમગ્ર ઘટના બની છે. હાલમાં ખૂબ જ દુઃખદાયક સમાચારને લઈ ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તે અંગે જરૂરથી કોમેન્ટની અંદર તમે પણ ઓમ શાંતિ પાઠવી શકો છો.